વિશ્વના સૌથી મહત્વના ચોક પોઈન્ટ એવા સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં જબરજસ્ત તણાવ વધી ગયો છે. ઈરાન દ્વારા સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં માઇન્સ બિછાવવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે આજે અમેરિકા દ્વારા આ માઇન્સ બિછાવવાવાળા જહાજોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. તેહરાનની રાજધાનીમાં આવેલા મહેરાબાદ ઇન્ટરનેશનલ એરપોર્ટને ઇઝરાયલ દ્વારા ફરી એકવાર ટાર્ગેટ કરવામાં આવ્યું છે. તો ગઈકાલે આખી રાત ઇઝરાયલના વિવિધ શહેરો પર ઈરાન દ્વારા મિસાઇલો છોડવામાં આવી હતી. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. એક તરફ અમેરિકા દાવો કરી રહ્યું છે કે તે આ યુદ્ધ જીતી રહ્યું છે, પરંતુ ઈરાન દ્વારા ઇઝરાયલ પર સતત હુમલાઓ ચાલુ જ છે. ત્યારે વિશ્વના સૌથી મહત્વના ચોક પોઈન્ટ એવા સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં અમેરિકન નેવી અને ઈરાનિયન નેવી આમને સામને આવી ગયા છે. અને હવે અમેરિકા દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ઈરાન દ્વારા જે માઇન્સ બિછાવવાની કામગીરી કરી રહ્યા હતા તેવા 16 જહાજોને નષ્ટ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત અમેરિકન અધિકારીઓ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ઈરાનિયન નેવી દુનિયાના સૌથી મહત્વના ચોક પોઈન્ટ પર માઇન્સ બિછાવીને ત્યાં બાધા ઊભી કરવાનો પ્રયાસ કરી રહી હતી. આપને જણાવી દઈએ દર્શક મિત્રો કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી દુનિયાનું 20% જેટલું ક્રૂડ ઓઇલ પસાર થાય છે અને ત્યાં કોઈ પણ પ્રકારની સૈન્ય ગતિવિધિની સીધી અસર વૈશ્વિક બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવ ઉપર પડે છે. તો આ તરફ ઈરાનની રાજધાની તેહરાનમાં આવેલા મહેરાબાદ ઇન્ટરનેશનલ એરપોર્ટને ફરી એકવાર ટાર્ગેટ કરવામાં આવ્યું છે. આજે વહેલી સવારે તેહરાનમાં ધડાકાઓના અવાજ સંભળાવા લાગ્યા હતા. જો કે અગાઉ પણ ઇઝરાયલ અને અમેરિકા દ્વારા તેહરાનના ઇન્ટરનેશનલ એરપોર્ટને ટાર્ગેટ કરવામાં આવ્યું છે, જેમાં કેટલાય વિમાનો નષ્ટ થયા છે. તો બીજી તરફ ઈરાન દ્વારા તેના મિલિટરી કોમ્બેટ ઓપરેશન ટ્રુ પ્રોમિસ 4 અંતર્ગત ઇઝરાયલના વિવિધ શહેરો પર મિસાઇલો દાગવામાં આવી હતી. ત્યાંના સ્થાનિક તંત્ર અનુસાર કેટલી જગ્યાએ મિસાઇલોનો કાટમાળ પડ્યો છે, પરંતુ કોઈ મોટું નુકસાન નથી થયું. એક વાત એ પણ છે કે ઈરાનની મિસાઇલ અને ડ્રોન છોડવાની ક્ષમતામાં કોઈ કમી નથી આવી. તો થોડાક સમય અગાઉ યુએસના ડિફેન્સ સેક્રેટરી પીટ હેક્સેટ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરવામાં આવી છે કે અમેરિકા આ યુદ્ધ જીતી રહ્યું છે અને અમેરિકા જે છેલ્લા 10 દિવસમાં ઓપરેશન એપિક ફ્યુરી અંતર્ગત ઈરાનમાં ખૂબ મોટા પાયે બોમ્બ વરસાવ્યા છે, જેના કારણે ઈરાનની જે મિસાઇલ છોડવાની ક્ષમતા છે અને ડ્રોન છોડવાની ક્ષમતા છે તેમાં ઘટાડો નોંધાયો છે. પરંતુ અમેરિકાના દાવાઓને લઈને ઘણા બધા પ્રશ્નો ઉઠી રહ્યા છે અને થોડાક સમય અગાઉ નાટો સંગઠનના એક મહત્વના દેશ એવા જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ દ્વારા એ નિવેદન બહાર પાડવામાં આવ્યું છે અને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે છેલ્લા એક અઠવાડિયાથી પશ્ચિમ એશિયામાં એક તરફ ઈરાન ને બીજી તરફ ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, પરંતુ કોઈની પણ પાસે આ યુદ્ધનો અંત લાવવા માટેની યોજના નથી. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.